હવે આપણે અહીં સ્વર વિશેનો પરિચય મેળવવાનો છે. સ્વર અને વ્યંજન બંનેનો અભ્યાસ આપણે શરૂઆતમાં જ પ્રથમ વિડીયોના આધારે જ આપણે મેળવી ચૂક્યા છીએ. સ્વર કોને કહેવાય તેનો પણ અભ્યાસ લઈ લીધો છે અને વ્યંજન. હવે બાળમિત્રો, વ્યંજન એટલે કથી જ્ઞ સુધીના તમામ વર્ણો જેને આપણે વ્યંજન કહીએ છીએ. તો તમને એવું થશે કે તો સ્વર કયા? તો બાળમિત્રો, એ જવાબ આપવા માટે તમારે અહીં સરસ મજાના વિડીયોના આધારે સમજૂતી લેવાની છે. એક પછી એક સ્વર વિશેનો પરિચય મેળવતા જઈશું ચિત્ર સાથે. તો ચાલો સૌપ્રથમ સ્વર અ. હવે અસ્વર છે તેના આધારે આપણે શબ્દ બનાવ્યો છે અને તેની સાથેનું ચિત્ર પણ આપેલું છે. ચિત્ર છે દાડમનું. તેને આપણે હિન્દીમાં અનાર તેવું કહીશું. હવે જુઓ તમે, અનારમાં પ્રથમ વર્ણ એટલે કે સ્વર છે અ. હવે ત્યાર પછી એ સ્વર દરેક વર્ણની અંદર ભળેલો છે. કઈ રીતે બાળમિત્રો? તો તમને આ શબ્દમાં જ તમને સમજૂતી આપું તો અનાર. અનારમાં અ તો સ્વર છે જ, પછીનો છેલ્લો જે વર્ણ છે ર, એ રનું તમે જ્યારે ઉચ્ચારણ કરો છો ત્યારે ર એવું બોલતા છેલ્લે અનું ઉચ્ચારણ થતું હશે ને તેવો તમને ભાસ થશે. એટલે કે બાળમિત્રો, ર વ્યંજન સાથે અસ્વર ભળેલો હોવાથી આપણે તેનું ઉચ્ચારણ ર તેવું કરીએ છીએ. તો અહીં રમાં અ ભળેલો છે એટલે બાળમિત્રો તમને એવું કદાચ થાય કે રની સાથે અ તો ક્યાંય દેખાતો નથી, પરંતુ રમાં અસ્વર ભળેલો છે એટલે આખો બનશે વર્ણ ર. આ જ રીતે દરેક શબ્દમાં આ સ્વર તો ભળેલો જ હશે. હવે પછી તમને ચિત્રના આધારે અને શબ્દના આધારે બીજો સ્વર જોઈએ. આ. અરે વાહ, ચિત્ર જોતાં તો મને ખૂબ જ મન થઈ ગયું. અને હવે શિયાળાની ઋતુ પૂર્ણ થતાં કઈ ઋતુ આવશે? ઉનાળાની ઋતુ. ઉનાળાની ઋતુમાં દરેકને કયું ફળ પ્રિય છે? કેરી. બાળમિત્રો, કેરીને હિન્દીમાં આમ તેવું કહીશું. આમ એટલે કેરી. હવે જુઓ, અહીં જે આમ છે એ શબ્દમાં પહેલો જ અક્ષર છે તે સ્વર છે. અગાઉ જોયું તે આપણે અસ્વર. અહીં જોઈએ છીએ આ સ્વર. અ પછી આ સ્વર આવે, તેના પરથી આપણે શબ્દ જોયો આમ. હવે ઘણા બધા એવા શબ્દો છે કે જેમાં આ સ્વર ભળેલો હશે. તો બાળમિત્રો, એ કઈ રીતે ભળેલો હશે એ તમને કેવી રીતે ખ્યાલ આવે? તો કે જે વર્ણ સાથે કાનાની માત્રા લાગેલી હશે તેમાં આ સ્વર ભળેલો હશે. જેમ કે તમને અહીં જોવા મળે છે આમ, અસ્વર આપેલો છે, તેની સાથે કાનાની માત્રા લાગુ પડતા તે બન્યો આ સ્વર. એવી જ રીતે કમલા. તો કમલામાં ક અને મ વર્ણમાં અસ્વર ભળેલો છે
જ્યારે તમે લા બોલો છો તો લા સાથે કાનાની માત્રા આવતી હોવાથી તેમાં આ સ્વર ભળેલો છે. ત્યાર પછીને આપણે સ્વર જોઈને સમજૂતી લઈએ આગળ. ઈ. હવે અહીં તમને 2 ઈ અને 2 ઉ એવી રીતે 2 સ્વર જોવા મળશે. શું ભેદ છે બંનેમાં એ ખાસ જોવાનું છે. અહીં તમને જે ઈ આપ્યું છે તે હસ્વ ઈ છે, જેને તમે ગુજરાતીમાં નાનો ઈ એવી સાદી ભાષામાં કહો છો. હસ્વ ઈ એટલે કે નાનો ઈ એ પણ સ્વર છે. તેના પરથી આપણે જોઈએ તો કયું છે? ઈમલીનું ચિત્ર. ગુજરાતીમાં તેમને આમલી તેવું કહો છો. આમલી એટલે હિન્દીમાં ઈમલી. ઈમલીમાં તમે જુઓ તો ઈ સ્વર તો આપેલો જ છે બાળમિત્રો, પણ જે શબ્દમાં હસ્વઈ આવતી હશે એ શબ્દમાં તમે જુઓ તો જે વર્ણમાં હસ્વઈ લાગેલી હશે તે બનશે ઈ માત્રાવાળો વર્ણ, એટલે કે ઈ સ્વર એમાં ભળેલો હશે. પછી જોઈએ તો મોટો ઈ. તમે સાદી ભાષામાં ગુજરાતીમાં તેને મોટો ઈ કહો છો. તેને બોલાશે દીર્ઘ ઈ. દીર્ઘ ઈ તેના પરથી શબ્દ બનાવેલો છે ઈદ. ચિત્ર પણ ઈદનું જ છે. જોઈ શકો છો કે ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. એ છે મુસલમાનોનો તહેવાર. તો અહીં ઈદ. મોટો ઈ અને નાના ઈમાં શું ભેદ છે? ઉપર તમે જોઈ શકો છો કે રેફ જેવી નિશાની આપેલી છે, તે છે તમારો મોટો ઈ. હવે બાળમિત્રો, શબ્દમાં તેનો સ્વર કેવી રીતે ભળેલો હશે? તો કે શબ્દમાં માનો કે દીર્ઘઈ તમે જે કરો છો એ દીર્ઘઈમાં તમારો મોટો ઈ વર્ણમાં ભળેલો હોય છે, એટલે અહીં આ છે મોટો ઈ. તેની ઓળખ કઈ રીતે કરશો? તો કે તમે જે શબ્દમાં જ્યાં જ્યાં દીર્ઘઈ જોશો ત્યાં મોટો ઈ સ્વર ભળેલો હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઉ. ઉ સે ઉલ્લુ. ઉ સ્વર. હવે અહીં આ જે સ્વર છે, જેમ આપણે જોયું કે હસ્વ ઈ નાનો ઈ, એવી જ રીતે અહીં નાનો ઉ એટલે કે હસ્વ ઉ. હવે બાળમિત્રો, શબ્દમાં તેની ઓળખ કઈ રીતે કરશો? તો કે જ્યાં શબ્દમાં દીર્ઘાળું કરેલું હશે એ છે તમારો હસ્વ ઉ એ વર્ણમાં ભળેલો હશે. અહીં તમને જે શબ્દ આપ્યો છે ઉલ્લુ, તો લની નીચે જે તમને કર્યો છે એ દીર્ઘાળું છે, પણ આપણે હસવાળું કરવાનું છે. હસવાળું હોય ત્યારે એ થાય છે હસ્વ ઉ. જોઈ શકો છો ચિત્ર છે ઉલ્લુ એટલે ઘુવડ. હવે તમે જ્યારે ગુજરાતીમાં ઘુવડ લખો છો ત્યારે ઘની નીચે હસવાવાળું આવે છે, તો એમાં હસ્વ ઉ ભળેલો છે તેમ કહી શકાય. પછીનો છે દીર્ઘ ઉ, તેને તમે મોટો ઉ કહો છો. આ મોટો ઉ એ હમણાં જ આપણે જોયું ઉલ્લુ, તો ઉલ્લુમાં લની નીચે જે નિશાની હતી, જે માત્રા લાગેલી હતી, તે તમારે મોટા ઉવાળી છે, જે દીર્ઘ ઉ છે. હવે બાળમિત્રો, આ રીતે ઘણા બધા શબ્દો હશે કે જેમાં નીચે આ રીતે દીર્ઘાળુ માત્રા લાગેલી હશે, તો ત્યાં તમારે સમજવાનું કે મોટો ઉ સ્વર
એ વર્ણમાં ભળેલો છે. પછી આગળ જોઈએ તો એ સે એક. હવે અગાઉ પણ મેં તમને કહેલું છે જ્યારે સ્વરનો પરિચય આપેલો ત્યારે ગુજરાતીમાં આપણે એ જ્યારે બોલીએ છીએ ત્યારે લખીએ છીએ કઈ રીતે, અને એક માત્રા એ. જ્યારે અહીં હિન્દીમાં તમારે આ રીતે એ લખવાનો છે અને એમાં માત્રા આવશે નહીં. હવે બીજું કે જ્યારે પણ તમે હિન્દીમાં કોઈ પણ શબ્દ જુઓ છો તો ખાસ કરીને એમાં આ રીતનો જ્યાં જ્યાં એ વપરાયેલો છે ત્યારે જ આ રીતે એક વર્ણનો ઉપયોગ થયેલો જોવા મળશે, સ્વરનો ઉપયોગ થયેલો જોવા મળશે. હવે આની પછીની જે માત્રા છે એ તમારે શબ્દમાં જોવા મળશે. કઈ રીતે? ઐ ગુજરાતીમાં ઐ એટલે કે અને બે માત્રા, ઐ કને બે માત્રા, કઈ. આ રીતે તમે જો શબ્દમાં જોતા હો બે માત્રાવાળો વર્ણ, તો એ બે માત્રાવાળા વર્ણમાં અહીં આ જે ઐ છે એ સ્વર ભળેલો છે, એટલે બોલાશે તેને ઐનક. ઐનક હિન્દીમાં એ આ રીતે જ દર્શાવાશે, એક જ માત્રા આવશે. એ ખાસ ધ્યાન રાખવું બાળકો, એ ભેદ ખાસ સમજવો. પછી તમે જોઈ શકો છો ઓ સે ઓષ્ઠ. આની સાથે કાનાની માત્રા અને એક માત્રા લાગુ પડેલી છે. શબ્દમાં પણ તમે જોઈ શકો છો ઓષ્ઠ. એ સિવાય પણ જો તમને ગુજરાતીમાં કહું તો કઈ રીતે ઓ સ્વર વર્ણ સાથે ભળેલો હોય છે તો જોઈએ તો કોલસો. કોલસો માં તમે જુઓ તો કની સાથે કાનો અને માત્રા, અને લ પછી જે સ છે તો સની સાથે પણ કાનો અને માત્રા લાગુ પડી છે. તો કોલસો, કો અને સો બંનેમાં પણ ઓ સ્વર ભળેલો છે, એટલા માટે જ આપણે તેને કાનો અને માત્રા લાગુ પડી છે. તો જોયું તમે ઓ સ્વર કઈ રીતે શબ્દમાં ભળેલો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો ઔ સે ઔરત. એટલે કે અહીં બાળમિત્રો આ સ્વર શબ્દમાં કેવી રીતે ભળેલો હોય છે તો કે કોઈ પણ વર્ણ સાથે કાનો અને બે માત્રા લાગુ પડેલી હોય છે. આ કાના અને બે માત્રાવાળું તમને હું કહું તો કૌશલ. કૌશલમાં કની સાથે કાનો અને બે માત્રા લાગુ પડેલી છે. તો એક ક વર્ણ સાથે ઔ સ્વર ભળેલો હોવાથી બને છે કૌ, ત્યારે બન્યો કૌશલ. બાકીના જે બે વર્ણો છે શ અને લ, કૌશલમાંના શ અને લ, એ બંનેમાં અસ્વર ભળેલો છે. એટલે અસ્વરને કોઈ પણ જાતની બીજી કોઈ માત્રા છે નહીં, એટલે માત્ર તેને શ અને લ જ લખવામાં આવે છે. પછી આપણે જોઈએ આમ સે અંગૂર. અની માથે જે ટપકું છે તેને બાળ મિત્રો તમે સાદી ભાષામાં ઉપર કાં તો બોલો છો અ પર મીંડું અથવા અ પર ટપકું, પણ સાચી રીતે તમે એને બોલો તો તેને અનુસ્વાર કહેવામાં આવે છે. અનુસ્વાર એટલે અ ઉપર તમે જે ટપકું કહો છો તે. બાળ મિત્રો હવે અહીં તમે જુઓ શબ્દમાં અંગૂર, દ્રાક્ષનું ચિત્ર આપેલું છે, અંગૂર. હવે આવા અનુસ્વારવાળો શબ્દ કયો છે તો કે બંગડી. ગુજરાતીમાં જોઈએ તો બંગડી, હિન્દીમાં કંગન. કંગનમાં પણ
ક ઉપર આ રીતે જ અનુસ્વાર આવે. બંગડી શબ્દ લખશો તો બ ઉપર પણ તો આ રીતે જ અનુસ્વાર આવશે. તો એ બ સાથે સ્વર ભળેલો હોવાથી બનશે બંગ. પછીનું આપણે જોઈએ તો બાળમિત્રો, અની બાજુમાં જે બે ટપકા છે તેના વિશેની વાત કરીએ તો શું બોલાય તેનું ઉચ્ચારણ કઈ રીતે થાય? તો કે હ. હ એટલે બે ટપકા, જેને સાચી રીતે વિસર્ગ એવું કહેવામાં આવે છે. તેને વિસર્ગ કહેવાય. બે ટપકા કરવા એટલે વિસર્ગ. અહ શબ્દમાં જ તમે જોઈ શકો છો, પ્રાતઃ તની સાથે અહ સ્વર ભળેલો હોવાથી શબ્દ બન્યો પ્રાતઃ. તો જોયું બાળમિત્રો, આ છે તમારા સ્વર. ફરીવાર આપણે જોઈશું પહેલેથી. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ તમારા સ્વર છે. ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીશું. બાય બાય. ધન્યવાદ.